આપણા જેન્ટ્સ હોય, પછી દરેક જ્ઞાતિમાંથી જ્ઞાતિ વાઇઝ લેવાના. તો એક વિકલાંગના વાલી હોય, એક આંગણવાડીના હોય, એટલે આપણે દરેક જગ્યાએથી નવા નવા સભ્યો આપણે લેવાના થતા હોય છે. હવે 100 થી વધારે સંખ્યા હોય તો 12 થી 15 સભ્ય. આપણે આપણી શાળામાં લગભગ 150 ની આજુબાજુ વિદ્યાર્થી છે, એટલે આપણે 16 સભ્યોની પુનઃરચના એસએમસીની કરવાની થાય છે. તો આપણે આ એસએમસીની પુનઃરચના માટે વાલી મીટિંગ બોલાય કે તમામ ગામના વાલીઓને બોલાવવાના અને એમાંથી આપણે એની નિમણૂક કરવાની થાય છે. તો ઓલરેડી આપણે એક વિકલાંગ આપણી શાળામાં પડે છે, વિશ્વાબેન પ્રજાપતિ સતીશભાઈ, એક એ વાલી છે. તેમજ જે બીજા સભ્યો આપણે એસએમસીના અધ્યક્ષની નિમણૂક તો ઓલરેડી આપણે થઈ ચૂકેલી છે, બરાબર છે, કરી દીધી. પણ નવા સત્રથી આપણે આ સમિતિને ફરીવાર પુનઃરચના કરવાની હોય આ સર્વેને બોલાવ્યા છે. તો એના કામ એસએમસીના સમિતિના શું કામ? તો કે શાળાને સપોર્ટ કરવા, કંઈ પણ નવી યોજના હોય તે યોજના માટે જાગૃત થઈ અને શાળાને આપણે મદદરૂપ થવાનું હોય છે. એટલે ધારો કે કોઈ બાળક ભણવા નથી આવતો, હમણાં ડ્રોપ આઉટનો રેશિયો વધારે છે કે બાળક ભણવા ના આવે, તો એસએમસીના સભ્યો મળી અને આપણે એને શાળાએ આવતો કરવાનો છે. પછી આપણી ભૌતિક સુવિધા કંઈક પૂરતું કરતો હોય તો એસએમસી ભેગા મળી અને આપણે કરવાનું હોય. જો કે આપણે દર વખતે કંઈ પણ શાળામાં નવી વસ્તુ કરવાની હોય તો એસએમસીની મીટિંગ અથવા ઠરાવ કરી આપણે કામ કરવું.